હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું હેલ્ધી એવો વેજીટેબલ હાંડવો કે જેમાં આપણે દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ નથી, તેમજ તેમાં આથો પણ લાવવાની જરૂર નથી. એવો આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક બાઉલમાં એક વાડકી જેટલો રવો, એક વાડકી જેટલો ચોખાનો લોટ અને એક વાડકી જેટલો બેસન લઈ લઈશું. બધાનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે. અને હવે આપણે એમાં થોડું એવું ખાટું દહીં ઉમેરી વિસ્કરની મદદથી એને બરાબર મિક્સ કરી લઈશું. તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો. અને હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જ અને એનું એક આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું. આ મિશ્રણ ખૂબ ઢીલું નથી રાખવાનું, કારણ કે આપણે એમાં વેજીટેબલ ઉમેરશું તો એનું પણ પાણી છૂટશે. તો આવી રીતે આપણે એને થોડું મિક્સ કરી અને થોડીવાર માટે ઢાંકી અને રવા દઈશું, જેથી કરીને આપણો રવો બરાબર ફૂલી જાય. હવે મેં અહીં થોડા વેજીટેબલ તૈયાર કરીને રાખ્યા છે. તો મેં એક ગાજરને છીણી લીધું છે, કેપ્સિકમના થોડા ટુકડા કરી લીધા છે, એક આદુના ટુકડાને પણ છીણી લીધો છે અને થોડા એવા મેં મકાઈના દાણા લીધા છે અને મેં ધાણાને કટ કરી લીધા છે. થોડો એવો ગોળ લઈ લીધો છે. તમે જેટલા વેજીટેબલ તમને ભાવતા હોય તેમાં ઉમેરી શકો. હવે આ મારી પાસે એક અડધી દૂધી હતી, તો હું એ દૂધીની પણ સારી રીતે ધોઈ છોલી અને એને પણ છીણી લઈશ. દૂધી આપણે બીજા બધા વેજીટેબલ સમારી લઈએ, પછી લાસ્ટમાં જ છીણવાની, નહીં તો એ કાળી પડી જશે. હવે આપણે આ દૂધીને જે આપણે મિશ્રણ ઢાંકીને રાખ્યું હતું તેમાં તરત જ ઉમેરી દઈશું. અને હવે આપણે જે બધા વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે એમાં ઉમેરી દઈશું. આપણે હવે આ બધા શાકભાજીને જે મિશ્રણ છે એમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ. તો થોડી એવી એમાં આપણે હિંગ ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું, થોડું લાલ મરચું ઉમેરીશું અને આદુ મરચાં ઉમેરીશું. આદુનો ટેસ્ટ આમાં થોડો વધારે સારો લાગે છે, એટલા માટે મેં આદુ એમાં છીણીને પણ ઉમેર્યું હતું. થોડું એવું આપણે લસણ ઉમેરીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડું એવું પાણી ઉમેરી અને આપણે એનું બરાબર મિક્સ કરી દઈશું. આ મિશ્રણની કન્સિસ્ટન્સી આપણે એને બહુ ઢીલું પણ નથી રાખવાનું અને બહુ હાર્ડ પણ નથી રાખવાનું. આપણે હવે એક વાસણ લઈ લઈશું અને આપણે જેટલો પૂળો બનાવવાનો હોય એટલું આપણે એમાં મિશ્રણ થોડું કાઢી લઈશું અને એમાં આપણે થોડો એવો ઈનો ઉમેરીશું અને એને એક્ટિવેટ કરવા માટે આપણે 2 થી 4 ટીપા જેટલા એમાં લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે તરત જ બીજી બાજુ એક પેન લઈ લઈશું અને એમાં થોડું તેલ ઉમેરી રાઈ અને જીરું ઉમેરી આપણું રાઈ અને જીરું તતડે એટલે આપણે એમાં થોડા તલ ઉમેરી દઈશું અને તલને પણ ફૂટવા દઈશું. અને એમાં સૂકા મરચાં ડ્રાય, કઢી પત્તા અને થોડી એવી આપણે હિંગ ઉમેરી દઈશું. અને હવે એના પર આપણે જે મિશ્રણ છે તે ઉમેરી દઈશું અને એને સારી રીતે પાથરી દઈશું અને એને ઢાંકી અને એકદમ ધીમા તાપે એને આપણે થવા દઈશું. થોડી વાર રહીને આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. તો આપણે હાથથી ચેક કરશું તો આપણને એકદમ ઉપરથી એ થોડો ડ્રાય થવા માંડ્યો હશે. તો આપણો એક બાજુનો જે હાંડવો છે તે બરાબર સિજાઈ ગયો છે. આપણે હવે એના પર એક ડીશ મૂકી દઈશું અને એને આવી રીતે બતાવ્યા પ્રમાણે પલટાવી દઈશું, જેથી કરીને આપણો હાંડવો તૂટી ન જાય. અને હવે આપણે ફરીથી એને આવી રીતે તવેથાની મદદથી જે આપણું પેન છે એમાં મૂકી દેવું અને એમાં આપણે થોડું ફરીથી તેલ નીચે ઉમેરી દઈશું, જેથી કરીને આપણી નીચેની સાઈડ પણ એકદમ ક્રિસ્પી થાય. આપણે એને પણ ઢાંકી દઈશું. લગભગ બીજી 4-5 મિનિટ પછી આપણે ફરીથી એને ચેક કરી લઈશું. તો આપણે બીજી બાજુ પણ જોઈ લઈએ. તો મારો બીજી બાજુથી પણ હાંડવો ક્રિસ્પી એવો થઈ ગયો છે. તમને જેટલો ક્રિસ્પી જોયો એટલો તમારે કરી લેવો. મારી પાસે આવું એક ટ્રે હતી, તો મેં એમાં 4 બીજા પણ નાના નાના હાંડવાના પૂળા જેવા મૂકી દીધા હતા. તો એ પણ મારા બીજી સાઈડ રેડી થઈ ગયા છે. તો રેડી છે આપણો ઇન્સ્ટન્ટ એવો હેલ્ધી એવો વેજીટેબલ
હાંડવો, અને તેને તમે ગ્રીન ચટણી કે પછી ચા જોડે એન્જોય કરી શકો. તમે એને ટ્રાવેલિંગમાં પણ લઈ જશો, તમે લંચ બોક્સમાં આપી શકો, ક્યાં તો પછી તમે ચા જોડે નાસ્તામાં એને એન્જોય કરી શકો. આ હાંડવો તમે ફ્રીઝ વગર બહાર 2 થી 3 દિવસ માટે રાખી અને એન્જોય કરી શકો. આ હાંડવો ઠંડો પણ ખૂબ સરસ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.